મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ 31 ડિસેમ્બર 2024 મંગળવારના રોજ 4:15 રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ વડોદરા શહેરના જુબેલી બાગ ગાંધીનગર ગૃહમાં રાખવામાં આવ્યો હતો। આ શ્રદ્ધાંજલિ સભાના કાર્યક્રમમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાણામંત્રી બન્યા એ આપણે બધા જાણીએ છીએ કે પરિસ્થિતિ અમે જે સંભાળી નાના કુટુંબમાં જન્મ્યા આવ ગરીબ એ છુપા રહ્યા પુષ્પું બોલવું બધું સહન કરવું અને અત્યારે તમામ માધ્યમો જે વાર્તા જોઉં છું પણ આખો વિશ્વ જોવે છે। क्या मारे डॉक्टर मनमोहन सिंह आखो इतिहास आप मनोज भाई અને આપ સૌ બધા પરિવારના નિધન નિમિત્તે આજ સૌથી મોટી વાત એ છે કે કપડા ઉપર ઇસ્ત્રી બી નહોતી અને સીધા નાહી ધોઈને ધોયેલા કપડાં પહેરીને આવી ગયા। એ એમની સાદગી, વધારે પડતું નહીં બોલવું અને નાનાથી નાના કાર્યકર્તાને જ્યારે બેઠેલા ને ત્યારે લોકોને કીધું કે તમને ખાના ખાયા હે, ચલો આ જાઓ। પોતાની સાથે બેસાડીને જમાડવું અને બધાની વાતને શાંતિથી સાંભળવી અને એના ઉપર શું એક્શન થાય એ એક્શન લેવાનું। કહેતે ને કે લોકો ફરિયાદ તો બહુ કરે પણ એ ફરિયાદનું નિરાકરણ કોણ કરી શકે? જે સાચો દ્રષ્ટિ રાખતો હોય એમનામાં સાચી દ્રષ્ટિ હતી, માનવતા હતી, લોકોની વાત સમજતા હતા। એ સૌથી મોટી મહાનતા વાત છે। ડૉક્ટર મનમોહન સિંહની જે વ્યક્તિત્વ હતું ને, સૌમ્ય અને સાદગી, જે મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ હતું કે જે એમનું હથિયાર શું હતું, શસ્ત્ર શું હતા, અંગ્રેજોની સામે જે અંગ્રેજો પાસે આટલા બધા શસ્ત્ર સરંજામ હથિયારો હતો એની સામે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી કેમ મળી? તો સત્ય, અહિંસા અને શાંતિ ને સાદગી, આ એમનો જે માર્ગ હતો એ માર્ગ ડૉક્ટર મનમોહન સિંહ ઓછું બોલે પણ કામ વધારે કરે અને એવા ડૉક્ટર મનમોહન સિંહ જેમના કામ આજે પણ બોલે છે। આજે આધાર કાર્ડ હોય કે મનરેગા હોય, માહિતી શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, આ બધા લાભ આજે તમે વિચાર કરો, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જેનો લાભ આજે પણ પ્રજાને મળી રહ્યો છે અને એમાં કોઈ ભેદભાવ નથી। એનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના બધા લોકો લાભ લઈ શકે છે। તો એવું વ્યક્તિત્વ જેમને યોજનાઓ બનાવી, આજે બધી યોજનાઓ માટે યાદ કરવા પડે। મને યાદ છે જ્યારે વડોદરામાં આવ્યા હતા ત્યારે હું વડોદરા NSUનો પ્રમુખ હતો અને એ સમયે પણ અમારે એમની સાથે એક ટૂંકી મુલાકાત થઈ હતી, પણ એમને જે યુવાનો માટે જે પ્રેરણા સ્ત્રોત કહેવાય અને એમનું જે માર્ગદર્શનથી આજે આખા દેશમાં તમે વિચાર કરો કે એમાં ભલે સત્તા પક્ષ ગમે તે રાજકારણ કરતું એમાં પડવા નથી માગતા અમે, પરંતુ દેશની પ્રજા એ મનમોહન સિંહને જે કામગીરી હતી એને સલામ કરે છે। અલગ અલગ દેશના પ્રેસિડેન્ટ હોય, બરાક ઓબામા એ સમયે કીધું કે એમના દીર્ઘ દ્રષ્ટિને સલામ છે, આખા વિશ્વ મંદી અને ભારત દેશમાં મંદીની અસર નહીં। એટલે એવા મનમોહન સિંહજીને આજે અમે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ હૃદયપૂર્વક। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી માનનીય આદરણીય ડૉક્ટર મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા અહીંયા આગળ એકત્રિત થયા છીએ। ત્યારે માનનીય વડાપ્રધાન મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસમાં હું પ્રમુખ હતો અને તે વખતે દાંડી યાત્રાના 75 વર્ષ પૂરા થતા હતા તે વખતે જે ઉજવણી થઈ અને એ નિમિત્તે માનનીય વડાપ્રધાન મનમોહન સિંહે આ વડોદરા શહેરમાં પધાર્યા, દાંડી યાત્રામાં ગયા, એમની સાથેનો જે નજીકથી જોવાનો લાવો મળ્યો, આખો વિશ્વ વિભૂતિ મહાન વ્યક્તિ, એનું મને ગૌરવ છે। સાથે સાથે એમનું સ્વાગત પણ મેં કરેલું, એમને નજીકથી નિહાળ્યા। વડોદરા શહેરમાં જ્યારે પેટા ચૂંટણી હતી 2002માં, ત્યારે તે વડાપ્રધાન હતા, તે વખતે પણ હું પ્રમુખ હતો ત્યારે નજદીકથી એમની સાથે ચૂંટણીના પ્રચારમાં આ બધી જગ્યાએ એમની જોડે રહેવાનો મને ખૂબ મોટો લાવો મળ્યો। હું મારી જાતને ગૌરવ અનુભવું છું। એ જે કામ કરી ગયા વિશ્વ લેવલે કર્યા અને અર્થશાસ્ત્રી ભારતના નહીં પણ વિશ્વ લેવલ એટલા મહાન વિભૂતિ। અને જ્યારે ઓબામા રાષ્ટ્રપતિ અમેરિકાના એવું કહે કે એમની સલાહ હું લેવું છું,
અને જે આર્થિક પરિસ્થિતિ આખા વિશ્વની બગડી ગયેલી તે વખતે 2008 2009માં તે વખતે આપણી આર્થિક સદ્ધરતાને ટકાવી રાખી એ મનમોહનસિંહની સરકાર સાહેબે આપણને બધાને બચાવ્યા. એમને જે ઉદારીકરણની નીતિ લાવ્યા તેઓ 1951ની અંદર જે પરિસ્થિતિ હતી દેશની તે વખતે છેલ્લા વડાપ્રધાન ચંદ્રશેખર હતા અને તે વખતે એટલી બધી આર્થિક નાદારી હતી કે સોનું ગીરવે મૂકવું પડેલું હતું. કે માનનીય મનમોહનસિંહ સાહેબને નાણાપ્રધાન બનાવ્યા નરસિંહ રાવની સરકારમાં અને જે નવી નવી નીતિઓ જે આર્થિક નીતિઓનો સુધારા કર્યા એને લીધે આ દેશ એક મજબૂત બન્યો કે આર્થિક મહાસત્તા બની છે. અને એમના વડાપ્રધાન પદ સંભાળ્યા પછી પણ 2014થી 2004થી 2014 સુધી જે નિર્ણયો લીધા એમને અધિકારો આપ્યા એ અધિકારોથી પણ આ દેશ ખૂબ આગળ વધ્યો, ખૂબ પ્રગતિ કરી અને દેશને એક આર્થિક મહાસત્તા બનાવી છે. એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ તો કે મહામાનવ છે. શું માનો છે, કારણ કે આજે જ્યારે ખોટ પડી રહી છે ભારતને મનમોહનસિંહજીની, શું માનો છો જે અત્યારે ઇકોનોમિક્સની અંદર વાત કરીએ તો સૌથી મહત્વનો ફાળો એમનો રહ્યો છે અને આજે ભારત જે છે એ મનમોહનસિંહના આધારે આટલું આગળ આવ્યું છે? આગળ ને આગળ વધવાનું જ છે, કારણ કે આ પક્ષની અંદર નેતાઓ બધા એક જાય તો બીજા આવતા જ હોય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને આ નીતિઓ પર ચાલે છે પક્ષ, એટલે નીતિઓ પર ચાલશે અને સામેની જે નીતિઓ ચાલે છે એ જે હાવી થઈ ગઈ છે એ પણ નેસ્ત નાબૂદ થઈ જવાની છે. અને જે કોંગ્રેસની નીતિઓ પ્રમાણે નવા પ્રધાન આવશે, નવી સરકાર આવશે, એ આગળ વધતો જ રહેશે દેશ. આ નીતિઓ આગળ વધતી જવાની છે અને આ દેશ ગાંધીના મૂલ્યો પર ચાલશે, ગાંધીના સિદ્ધાંતો પર ચાલશે. એ સિવાયની નીતિઓથી આ દેશ ચાલવાનો નથી. અને જ્યારે વિરોધમાં સરકારો આવી ત્યારે ગબડી ગઈ છે ને નીતિઓ બધી જતી રહી છે. એટલે ગાંધીજીના જે નીતિઓના સિદ્ધાંતો છે એ પ્રમાણે દેશ આગળ ચાલશે અને વધતો જશે.